પથરે બાંધી પાજ પાજ બાંધી પાર ઉતારિયા હો હરે લેવો રાવણ નુરા અમારા મેષન હંકારિયા પથરે બાંધી પાર પણ પાર રે એમ પાર રે એ બાંધીને પાર ઉતરી ગયા અને તે દિલેવું હે રાવણ નું રાજ લંકામાં સેન લાગ્યું પરવારે રામ હે રામ રઘુવીર હલા રાજ લંકાને હણવા
લંકામાં છે ફરતી લંકામાં છે ન લાગ્યું ફરવા રે રામ એ રામ રઘુવીર હાયલા રાજ લંકાનું હરવા હે રામ હરિવર હલા રાજ મન મનોહરીએ યમ મનોહરીએ હે જદી મનમાં વિચાર્યા હવે મને વળી મારો કંઠ રે હે માને નહીં કે એમ મનોહરીએ એ મનમાં વિચાર્યો અરે મારો કંઠ રે એ માને નહીં કે હે તારો લંકા ગઢ ધ્રુજ છે અને તેથી સંભાળજે હે મારા વેણ તારો લંકા ગઢ ધ્રુજ છે અને તેથી સાંભળજે એ મારા હે તેથી રામ રાવણ ને યુદ્ધ હે રામ રાવણ યુદ્ધ લાગ્યા કરવા રે રામ હે રામ રઘુવીર હલા રાજ લંકા ને હરવા રામ રાવણ યુદ્ધ લાગ્યા કરવા રે રામ એ રામ રઘુવીર હાયલા રાજ લંકાનું હરવા એ પેલો કાનુડો 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 એ પેલો કાનુડો જોયો મેં તો રાસમાં એ આવા રાસમાં જોયો
હે વાલો રમતો બંશીધરના ચોકમાં હે આવા ચોકમાં જોયો એવો વસી ગયો આંખમાં હે પેલો રમતો બંશીધરના ચોકમાં એવા ચોકમાં જોયો એવો વસી ગયો આંખમાં જોયો એવો. જોકે આ અમુક કીર્તનની જે નાયણમાં ખટક કરે છે ને ખટક અમારાથી થાય નહીં. આ તો એને હું કહેતો હતો કે હવે અમે તમારી વાહે વાહે સોઈટા પણ એ જે કીર્તન ગાય ને અમે ગાઈએ એમાં જાજો ફેર છે. અમે એના ભેગા રહીને યાદ રાખી શકીએ પણ એ હલક એ ન થાય, એ સ્વીકારવું પડે. કારણ કે એ એની જે ગળાની સારવણી છે, ગળાની હલક છે ને એ ન થાય. કીર્તન તો શબ્દો તો એના જ હોય પણ હલક ન થાય. અમે ગાઈ તો એમ થાય કે વાડીમાં કૂતરા બાંધે. અને મારો તો જો કે વિષય જ ગાવાનો નથી, મારો વિષય ગાવાનો નથી. આ તો હું ધરાર ગામ. આ બધા ન ગાવાથી માથું મારીને કરી જાઉં. પણ એકવાર વધાવો નાયણમાં જો કે એને એમ થાય કે આટલું બધું માણસને આવી ભેટ આવતી હોય તો ગાય. પણ જો કે તબિયત નહીં છે, આ તો છે ને કુદરતી વસ્તુ છે ભાઈ. આમ હાલતા માંદા પડી જાય. અમે માન આ તો ફૂગી ગયા.